મહેસાણા શહેરમાં માનવતા, સમાજ સેવા અને સંસ્કારોનો અનોખો સંગમ જોવા મળ્યો, જ્યાં પરમ સેવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગરીબ અને નિરાધાર દીકરીઓના ભવ્ય સમૂહલગ્ન મહોત્સવમાં 7 યુગલોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રભુતામાં પગલાં પાડીને નવા જીવનની શરૂઆત કરી. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, દાતાશ્રીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે યોજાયેલા સમૂહલગ્ન મહોત્સવનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમને સુભાષિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગેવાનો, દાતાશ્રીઓ અને વિશિષ્ટ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર હોલમાં ઉત્સવમય વાતાવરણ છવાઈ ગયો હતો અને ઉપસ્થિત સૌએ નવદંપતીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ઢોલ નગારા અને શરણાઈના સૂર વચ્ચે જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીત રિવાજો અને વૈદિક વિધિઓ અનુસાર લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. હસ્તમેલાપ, મંગલફેરા અને કન્યાદાન જેવી પવિત્ર વિધિઓ દરમિયાન પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ અને હૃદયમાં ગૌરવની લાગણી જોવા મળી હતી. આ સમૂહલગ્ન મહોત્સવમાં કુલ 7 યુગલોએ જીવનની નવી સફર શરૂ કરી હતી. ગરીબ અને નિરાધાર પરિવારોની દીકરીઓ માટે આ પ્રસંગ જીવનનો સૌથી યાદગાર અને આનંદમય એક ક્ષણ બની ગયો હતો. સમાજના અનેક દાતાઓને નવદંપતીઓને આશીર્વાદ સાથે જરૂરી ઘરવખરી અને આર્થિક સહાય અર્પણ કરી હતી, જેથી તેઓ પોતાના નવા જીવનની શરૂઆત આત્મવિશ્વાસ સાથે કરી શકે. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ મહેમાનો અને ઉપસ્થિત સૌ માટે ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા અને આનંદના માહોલ વચ્ચે હજારો લોકોએ પ્રસાદી રૂપે ભોજનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવી કાર્યકરો દ્વારા સુંદર વ્યવસ્થા જાળવવામાં આવી હતી, જેના કારણે કાર્યક્રમ સંપૂર્ણપણે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. મહેસાણામાં પરમ સેવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સમૂહલગ્ન મહોત્સવ માત્ર લગ્નનો કાર્યક્રમ નહોતો, પરંતુ સમાજમાં માનવતા, સહકાર અને દીકરીઓ પ્રત્યેના સન્માનનો જીવંત ઉદાહરણ હતું. દીપ પ્રાગટ્યથી શરૂ થયેલો આ કાર્યક્રમ 7 યુગલોના પ્રભુતામાં પગલાં અને ભવ્ય ભોજન સમારંભ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમાજ સેવાના આવા કાર્યો માત્ર જરૂરિયાતમંદ પરિવારોને સહારો આપવાનો નથી, પરંતુ સમગ્ર સમાજને એકતા, સહયોગ અને માનવતાનો સંદેશ પણ આપે છે. શું નામ આપણું? જીગરભાઈ નામ છે મારું. અને ખાસ તમારા દશરથભાઈ, અમારા ગમનભાઈ અને અમારી ટીમ એટલે કે પરમ સેવા ફાઉન્ડેશન અને આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જે ગરીબ અને નિરાધાર છોકરીઓ માટેનું આયોજન છે. અને સમૂહ લગ્નની અંદર જે છોકરીઓ નિરાધાર છોકરીઓ માટેનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અમારા દશરથભાઈ, અમારા ગમનભાઈ, અમારી ટીમ સાથે. અને આ સમૂહ લગ્નનું ધ્યેય એવો હતો કે છોકરીઓ પરણાવી નક્કી હતું, પણ કઈ રીતે કરવું, પણ લોકોનો ખરેખર ખૂબ બધાનો સપોર્ટ અને સરકાર રહ્યો છે. અમારા નાઈ સમાજનો બી સપોર્ટ બહુ મોટો હતો અને ખૂબ ખૂબ આભાર બધાનો. જય માતાજી. આ ફાઉન્ડેશન આ સિવાય બીજા કયા કયા કાર્યક્રમ કરે? ઓકે, બીજું એવું હતું કે જે આપણા રોડ ઉપર જે લોકો અનાથ છે, કે જેને કોઈ આધાર જ નથી, એવા લોકોનો બી અમે એમનું હેરકટ, એમને સેવિંગ, એમને કપડાં પહેરાવવાનું, એમને જમાડવાનું, આ બધું અમે કાર્ય પહેલાં કરતા હતા. અને પછી અમને આવો વિચાર આવ્યો કે અમારે દીકરીઓ બી પરણાવી છે, તો અમે આ પ્લાનિંગથી ચાલ્યા હતા અને આજે દીકરીઓનું સમૂહ લગ્ન કરી રહ્યા છીએ. આ ફાઉન્ડેશનનો તમને ઉદ્દેશ કેવી રીતે મળ્યો કે આ રીતે સેવા કરવી? ઉદ્દેશ એવું હતું કે એક વખત અમારા દશરથભાઈ અને અમે એક જગ્યાએ બેઠા હતા, એક ઓફિસની અંદર, ને અમને એવો વિચાર આવ્યો કે આ વસ્તુ કરવું છે કે જે લોકો જેને કોઈ કરી આલવા વાળું જ નથી, જેને કોઈ આધાર જ નથી એમ, અને સેવિંગ કરવી છે પણ કોઈ કરવા વાળું નથી, અને રોડ ઉપર જે ફરતા માણસ એને કોઈ જે કહેવાય કે કરાવવું હોય કામ, પણ કેવી રીતે આપણે કરાવે, જેને પૈસા નથી. તો મૂળ દશરથભાઈ આવો વિચાર કર્યો હતો અને પછી ચાલુ કર્યું, તો અત્યાર સુધી આ કામ કરી રહ્યા છે. 7 દીકરીઓનું સમૂહ લગ્ન કરી રહ્યા છે અને ટોટલી એમ કે અવાજ નહીં આવે ને, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન એટલે કે બધી સમાજની છોકરીઓ છે. દીકરીઓને ગિફ્ટમાં તો એવું છે કે તિજોરી, ફ્રીજ, બેડ, ઘરની અંદર જે જે વસ્તુ આપણા વપરાતી બધી વસ્તુ આપી રહ્યા છે. આ આપવાનો અર્થ શું? અર્થ એટલા માટે કે અનાજ છે, તો એમ કે કોઈને ઘરે હોય ના હોય તો બધા દાતાઓ, સારા એવા દાતાઓ ભેગા થઈ. અને શું નામ આપણું? મારું નામ દશરથભાઈ નાઈ છે. હું મહેસાણામાં રહું છું અને અમે 7 દીકરીઓ, ગરીબ દીકરીઓને અમે પરણાવીએ છીએ અને અમારા જેટલા દાતા છે એમનો અમે ખૂબ આભારી છીએ. અંદાજે જે બહેનોનો જે તમે જે મેરેજ માટે જે આજે સેવા કરી રહ્યા છો, એમાં કેટલી સંખ્યા? આજે અમારા સંખ્યા 7 છોકરીઓ છે. 7 છોકરીઓના અમે મેરેજ કરાવી રહ્યા છીએ. કયા કયા ગામની બહેનો? બેનો ગામ તો ખબર નહીં, પણ કાસ્ટ
બે નાઈ, એક નાઈ છે, એક ઠાકોર છે, એક બ્રાહ્મણ છે અને 4 બજાણિયા છે. હું દિનેશ લિંબાચિયા, અમારા દશરથભાઈ તથા જીગરભાઈ તથા સર્વ મિત્રો અને જેટલા બી અમારા જે દાતાઓ છે એમના તરફથી મસ્ત આયોજન કરેલું છે અને 7 છોકરીઓના મેરેજ તથા દરેક ઘર વસ્તુ બધી અમારા સર્કલ દ્વારા અને અમારા મિત્રો દ્વારા અર્પણ કરેલ છે દરેક. જે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજે કેટલા સમયથી આયોજન કરવામાં આવ્યું આ લગભગ અમે 3 વર્ષની અમારી 2 મિત્રોની અમારા સર્કલની બહુ મહેનત છે. લગભગ 3-4 મહિનાથી અમે સતત આ કાર્ય ઉપર એકદમ સ્થગિત કામ કરતા હતા. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.